નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાકુલના લાઈવ લેક્ચરમાં હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. સુસ્વાગતમ સુસ્વાગતમ સુસ્વાગતમ. કેમ છો? મજામાં? ચાલો, સ્વાગત કરવામાં આવે છે ધામેલિયા સાહેબનું. ચાલો, એકદમ મજામાં છો આપ સર્વ વિદ્યાર્થી મિત્રો. આઈએમપી બેચના સરસ મજાના લાઈવ લેક્ચરમાં સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, વિધાઉટ વેસ્ટિંગ ઓફ ટાઈમ આપણને બધાને ખબર છે કે આપણે આજના લેક્ચરમાં કયું ચેપ્ટર જે છે ભણવાના છીએ અને એમાં આપણી આઈએમપી થિયરી કઈ કઈ છે એના વિશે ડિસ્કશન કરવાના છીએ. અને આજનો જે આપણો લેક્ચર છે એની અંદર આપણે જૈવિક ક્રિયાઓ, આ પાંચમું જે ચેપ્ટર છે આપણે લેવાના છીએ. અને ટોપિક છે આપણો આઈએમપી થિયરી, કે આની અંદરથી કેવી કેવી આઈએમપી થિયરી પરીક્ષાની અંદર પૂછાઈ શકે, એની જે સંભાવનાઓ છે, એની જે વાતો છે એ આપણે આજના લેક્ચરમાં ખાસ કરીને કરવાના છીએ. તો લેટ સ્ટાર્ટ. બહુ સમય આપણે બગાડવો નથી, ફટાફટ બધા જોઈન થઈ ગયા છે. ઓકે, ચાલો. તો આજના લેક્ચરમાં આપણે શું ભણવાના છીએ, શું શીખીશું આપણે? તો કે આજના લેક્ચરમાં આપણે આ 4 થિયરીઓ કમ્પ્લીટ કરવાની છે. પહેલું છે કે સ્વયંપોષી કોને કહેવાય, બીજું છે વિષમપોષી કોને કહેવાય, ત્રીજું છે પ્રકાશ સંશ્લેષણ કોને કહેવાય, અને ચોથું છે મનુષ્યમાં પાચન કોને કહેવાય. તો કે આ આટલી થિયરીઓ છે એ આપણી આઈએમપી થિયરીઓ છે આજના લેક્ચર પૂરતી. તો આજે આપણે આ વસ્તુ છે ક્લિયર કરવાના છીએ. આગળ વાત કરીએ તો રિવિઝન કશું આવે નહીં, કારણ કે આ નવું ચેપ્ટર આપણે શરૂઆત કરી છે એટલા માટે. તો ચાલો શરૂઆત કરી દઈએ. જૈવિક ક્રિયાઓ ચેપ્ટર નંબર 5. જૈવિક ક્રિયાઓની અંદર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત સ્વાગત સ્વાગત. ફરી એકવાર ફટાફટ વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે. ચાલો, હર હર મહાદેવ, હર હર મહાદેવ. ચાલો, ઓકે, એકદમ મજામાં હો બેટા, એકદમ મજામાં. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કે પહેલા સ્વયંપોષી કોને કહેવાય ભાઈ? સ્વયંપોષી કોને કહેવાય ભાઈ? જે પોતાનો ખોરાક જાતે બનાવતા હોય, બરોબર, એને સ્વયંપોષી કહેવાય. હવે જાતે તો આપણે પોતે બનાવીએ છીએ એમ નહીં, બરોબર. જે પદાર્થો છે, જે સજીવો છે, બરોબર, સજીવો બે પ્રકારના હોય, એક તો સ્વયંપોષી હોય અને એક બીજા વિષમપોષી હોય. સ્વયંપોષી એટલે શું? તો કે એ સજીવો છે જેમ કે પાણી હોય, પછી કાર્બન ડાયોક્સાઇડ હોય, બરોબર, આવા જેટલા પણ પદાર્થો હોય એનો પોતે ઉપયોગ કરે અને એનો ઉપયોગ કરીને પોતે શું કરે? પોતાનો ખોરાક જાતે બનાવે. કાર્બોદિત પોતે પોતાનું જાતે બનાવે, બરોબર. એટલે કે પોતાનો ખોરાક પોતે જાતે બનાવે, એને શું કહેવાય? સ્વયંપોષી કહેવામાં આવે. જેમાં કોનો સમાવેશ થાય છે? તો કે જેટલી લીલી વનસ્પતિઓ છે અને કેટલીક જે જીવાણુઓ છે એનો પોતાનો સમાવેશ થાય છે. તો સાદું અને સિમ્પલ સ્વયંપોષી શું કરે? તો કે સ્વયંપોષીઓ છે એ આ સજીવો છે સરળ દ્રવ્યો જેવા કે પાણી અને કાર્બન ડાયોક્સાઇડ જેવા અકાર્બનિક દ્રવ્યો કે જેની અંદર કાર્બન ન હોય. હાલાકી કાર્બન ડાયોક્સાઇડમાં કાર્બન હોય પરંતુ ઓછા પ્રમાણમાં, એક જ કાર્બન છે, પરંતુ અકાર્બનિક દ્રવ્યો આ બધા ઉપયોગ કરે. કાર્બન તમે અહીંયા જોઈ રહ્યા છો, વનસ્પતિ છે એ શું કરે? સૂર્યપ્રકાશનો ઉપયોગ કરે, બરોબર. કાર્બન ડાયોક્સાઇડ લઈ, નીચેથી પાણી લે. એ બધી વસ્તુ ક્યાં ભેગી કરે? ક્યાં ભેગી કરે? તો કે બધી વસ્તુ પર્ણમાં ભેગી કરે. અને પર્ણની અંદર છે એ શું થાય? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય અને એના દ્વારા છે એ પોતે ગ્લુકોઝનું નિર્માણ કરે, એટલે કે કાર્બનિક પદાર્થનું નિર્માણ કરે, બરોબર. અને એનો ઉપયોગ છે પોતે ખોરાક તરીકે કરે છે. એ આપણને બધાને ખબર છે. એવી જ રીતે વિષમપોષી કોને કહેવાય ભાઈ? વિષમપોષી તમે કોને કહો છો? વિષમપોષી તમે કોને કહો છો? કે ભાઈ એવા સજીવો કે જે જટિલ પદાર્થો છે, જટિલ પદાર્થો એમનો શું કરે? તો કે ખોરાક મેળવે અને તેને સરળ પદાર્થમાં રૂપાંતરિત કરે. ઉદાહરણ તરીકે આપણે હમણાં જોયું તો વિષમપોષી. વિષમપોષી તમે કોને કહો છો? તો કે ભાઈ એવા પદાર્થો કે જે છે એ શું કરે? પોતાનો ખોરાક પોતે જાતે બનાવી શકતા નથી. પહેલી તો ગુણધર્મ શું છે એનો? કે પોતાનો ખોરાક એ પોતે જાતે ન બનાવી શકે. આ પહેલો એનો ગુણધર્મ છે. બીજું કે જે પદાર્થ સ્વયંપોષીએ બનાવેલો છે, જેમ કે સ્વયંપોષી સજીવો છે, જેમ કે વનસ્પતિ છે, એ પોતે પોતાની મેળે ફળો અને આપણને ખોરાકને બધું પૂરું પાડે છે. યસ, એ આપણને બધાને ખબર છે. અને એમાંથી એ પોતે શું કરે? એ બધો પદાર્થનો આપણે ઉપયોગ કરીએ છીએ. અને વનસ્પતિએ જે ગ્લુકોઝ બનાવ્યો છે, કે જે સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ પામ્યો છે, બરોબર, એના ફળોમાં સંગ્રહ પામ્યો છે, એ બધા પદાર્થોને કેવા પદાર્થો કહેવાય? જટિલ પદાર્થો કહેવાય. કેવા કહેવાય? જટિલ પદાર્થો. અને એ જે જટિલ પદાર્થો છે એનું સરળ સ્વરૂપમાં વિઘટન કરે. કોનો ઉપયોગ કરીને? તો કે ભાઈ એની અંદર, એના શરીરની અંદર આવેલા જે ઉદ્દીપકો છે, બરોબર, ઉત્સેચકો છે, એ આગળ આવશે કેવા કેવા છે એનો ઉપયોગ કરે છે. ઓકે, અને અહીંયા લખ્યું છે કે ભાઈ વિષમપોષીઓનું અસ્તિત્વ છે એ ટકાવી જો રાખવું હોય તો એના માટે એને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોની ઉપર આધાર રાખવો પડે? તો કે સ્વયંપોષીઓ ઉપર છે એને આધાર રાખવો પડે. શું કામ? તો કે પોતે પોતાની મેળે ખોરાક બનાવી શકતા નથી એટલા માટે. ઓકે, ક્લિયર થાય છે? ક્લિયર?
બરાબર, હા, ઉત્સેચક લખો તો ચાલે, ઓનલી ચાલે. અને એમાં કોનો સમાવેશ થાય છે? તો કે પ્રાણીઓનો અને સાથે સાથે જે ફૂગ છે, બરાબર, એ અમુક પ્રકારની ફૂગ, બધી ફૂગો નહીં પણ અમુક પ્રકારની ફૂગોનો છે એમાં સમાવેશ થતો હોય છે. તો વિષમપોષી સ્વયંપોષી વિશે ખબર પડી ગઈ બેટા? તો આપણે આગળ વધીએ, ચાલો. ઓકે, બહુ સાદું સિમ્પલ છે, આ બધા આઈએમપી મુદ્દાઓ છે. હા, ક્વેશ્ચન પૂછે તો આટલું જ લખવાનું, વધારે કાંઈ નહીં લખવાનું. ડન? ચાલો. ઓકે, હવે આવે છે પ્રકાશ સંશ્લેષણ એટલે શું ભાઈ? પ્રકાશ સંશ્લેષણ કોને કહેવાય? તો કે આપણને બધાને ખબર છે કે વનસ્પતિ સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને પોતે જે પોતાનો ખોરાક બનાવે એને શું કહેવાય? પ્રકાશ સંશ્લેષણની ઘટના કહેવાય. આપણને આવડે છે, બરોબર, એ આપણને ખબર છે. નહીં, ફૂગના એક્ઝામ્પલની જરૂરિયાત નથી બેટા. ચાલો, તો અહીંયા આપણને થિયરી આપી છે. શું કીધું છે જુઓ તો. શું કીધું છે? તો કે ભાઈ જે ક્લોરોફિલ છે, બરોબર, ક્લોરોફિલ આપણને બધાને ખબર છે કે વનસ્પતિઓના પાંદડા કેવા હોય? લીલા હોય. એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો, એક જ મિનિટ. ચાલો, ઓકે. તો ક્લોરોફિલ આપણને બધાને ખબર છે કે જે લીલી વનસ્પતિઓ હોય એ પોતે શું કરે છે? તો કે ક્લોરોફિલ ધરાવે છે, બરોબર. અને ક્લોરોફિલ ધરાવતા જેટલા પણ સજીવો છે એ પોતે શું કરે? સૂર્યપ્રકાશ, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ આ ત્રણેયનો ઉપયોગ કરે. આ સરળ પદાર્થો કહેવાય. પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને સૂર્યપ્રકાશ, એનો સરળ પદાર્થનો જે છે એ રૂપાંતર કેમાં કરે છે? તો કે ગ્લુકોઝમાં છે એ પોતે રૂપાંતર કરે છે અને પોતાનો ખોરાક બનાવે છે. અને આ જ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કહેવામાં આવે છે. બરોબર, ક્લિયર છે? ક્લિયર છે, બરોબર. અને અહીંયા તમે પ્રકાશ સંશ્લેષણની સમીકરણ જુઓ છો. અહીંયા જુઓ તમે, કાર્બન ડાયોક્સાઇડ છે અને પાણી છે, આ બંને છે એ ભેગા થાય, સૂર્યપ્રકાશ હોય અને આ પ્રક્રિયા હકીકતમાં થાય ક્યાં? વનસ્પતિના પર્ણોની અંદર. હો, એ વસ્તુ યાદ રાખવાની. જુઓ ભાઈ, વિષમપોષીના એક્ઝામ્પલ, કેટલા એક્ઝામ્પલમાં શું આવે ભાઈ? પ્રાણીઓને ફૂગ લખવાની, બીજું કશું નહીં લખવાનું. પ્રાણીઓને ફૂગ, બીજું કશું નહીં. ક્લિયર? ક્લિયર છે? પ્રાણીઓમાં આપણે આવી જઈએ, બીજા બધા પ્રાણીઓ આવી જાય. વિષમપોષી કોને કહેવાય? જે પોતાનો ખોરાક પોતાની જાતે નથી બનાવી શકતા, એને વિષમપોષી કહેવાય. હવે તમે તમારો ખોરાક જાતે બનાવી શકો છો? નથી બનાવી શકતા ને ભાઈ. તો તમે કેમ વિષમપોષીમાં? કૂતરો છે એ પોતાનો ખોરાક જાતે બનાવે છે? નથી બનાવતો ને તેને શું કહેવાય? વિષમપોષી કહેવાય મારા ભાઈ. આટલું સહેલું છે. વનસ્પતિઓ અને અમુક પ્રકારની ફૂગો છે એનો જ સમાવેશ ખાલી સ્વયંપોષીમાં થાય. સ્વયંપોષી કોને કહેવાય? કે ભાઈ ક્લોરોફિલ જેમાં આવેલું હોય, બરોબર, સાથે સાથે સૂર્યપ્રકાશ, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ આ ત્રણેય પદાર્થોનો ઉપયોગ કરીને ગ્લુકોઝ જો બનાવી શકતો હોય, બરોબર, અને એનો પાછો સંગ્રહ પણ કરી શકતો હોય, બરોબર, તો એવા જે સજીવો છે ને સ્વયંપોષી સજીવો કહેવાય. સાદું ને સિમ્પલ છે. આપણે પાણીનો ઉપયોગ આપણે કરીએ છીએ, બરોબર, કાર્બન ડાયોક્સાઇડ આપણે લઈ શકીએ, બરોબર, પરંતુ આપણે સૂર્યપ્રકાશનું શોષણ નથી કરી શકતા. આપણા કોષોની અંદર હરિતકણ નથી એવો, ક્લોરોફિલ નથી એવો આપણા શરીરની અંદર. સમજાય છે? આપણા શરીરની અંદર ક્લોરોફિલ છે નહીં, ક્લોરોફિલ નામનું કાંઈ નથી આપણા શરીરની અંદર. જો આપણા શરીરમાં ક્લોરોફિલ હોત, જો આપણા શરીરમાં ક્લોરોફિલ હોત તો આપણે પણ સૂર્યપ્રકાશમાં ઊભા રહી જવાનું આમ, એટલે આપણું શરીર ઓટોમેટિક ગ્લુકોઝ બનાવતો હોત. તમે જેટલી પણ વસ્તુ ખાવ છો ને, જેમ કે તમે જેટલા પણ અનાજ ખાવ છો, બરોબર, તમે દાળ ભાતમાં ભાત ખાવ છો, તમે કઠોળ ખાવ છો, એ બધાની અંદર કાર્બોદિત હોય. શું હોય? કાર્બોદિત. અને આ કાર્બોદિત છે ને, આ કાર્બોદિત, એ કાર્બોદિત છે ને એને જ આપણે ગ્લુકોઝ કહીએ છીએ, બરોબર. શું કામ? તો કે એ જટિલ કાર્બોદિત છે. આપણે જે ખાઈએ છીએ જટિલ કાર્બોદિત છે. જેમ કે તમે ઘઉં ખાવ તો ઘઉં છે ને એક જટિલ કાર્બોદિતનું ઉદાહરણ છે. તો જટિલ એટલે શું? તો કે જેનું પાચન છે આપણું શરીર આસાનીથી ન કરી શકે, આપણા શરીરને પાચન કરવું પડે. તો એ જટિલને સરળમાં રૂપાંતર કોણ કરે? આ મનુષ્યો, આપણી જેવા પ્રાણીઓ કરે. સમજાય છે? સમજાય છે? અને આપણા શરીરમાં પાછું ગ્લુકોઝ જ બને.
આપણા શરીરમાં જટિલ કાર્બોદિત છે એનું ગ્લુકોઝ જ બને, એવી રીતના સમજવાનું છે. આમાં કાંઈ છે નહીં, કાંઈ રોકેટ સાયન્સ નથી. બરોબર. તો પ્રકાશ સંશ્લેષણ કહેવામાં આવે છે અહીંયા સૂર્યપ્રકાશની હાજરી, ક્લોરોફિલની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરીને ગ્લુકોઝમાં નિર્માણ થાય, સાથે સાથે ઓક્સિજન પણ છૂટો પડે અને સાથે સાથે અમુક પ્રકારમાં પાણી પણ છે એ છૂટું પડે. જો અહીંયા તમને આકૃતિ સરસ મજાની બતાવેલી છે. બરોબર. અહીંયા આકૃતિ જે છે સરસ મજાની બતાવેલી છે. તો અહીંયા જુઓ તમે, સૂર્યપ્રકાશનો પર્ણો છે એ શોષણ કરે છે. બરોબર. પછી કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે છે, નીચેથી પાણીનું શોષણ કરે છે. પછી જ્યારે પ્રક્રિયા થાય એની અંદર, બરોબર, ખોરાક બનાવવાની, પ્રકાશ સંશ્લેષણની, ત્યારે ઓક્સિજન છૂટો પડે, અમુક પ્રકારનું પાણી છે એ પર્ણોમાંથી છૂટું પડે. ક્લિયર થયું? બસ આટલું છે, આમાં કાંઈ રોકેટ સાયન્સ નથી, આટલું સહેલું છે ભાઈ. બરોબર. કાર્બોદિત ઘણા બધા હોય બેટા. બરોબર. ડાયસેકેરાઇડ, પોલીસેકેરાઇડ, ઘણા બધા અલગ અલગ, મોનોસેકેરાઇડ, એવા ઘણા બધા અલગ અલગ પ્રકારના આવે બેટા. એના વિશે જો ભણવું હોય ને તો એના માટે તમારે છે ને એ ટોપર બેચમાં જોવું પડે. ટોપર બેચમાં મેં બધી વસ્તુ સમજાવી છે. અત્યારે આપણે એ પંચાયત નથી કરવાની. આ બેચ શેના માટે છે તમે ભૂલી જાઓ છો ઘણી વખત. આ બેચ આઈએમપી બેચ છે અને આઈએમપી બેચમાં ડિટેલમાં અભ્યાસ નથી કરવાનો આપણે, કે તમને જે પરીક્ષામાં પ્રશ્નો પૂછાવાના છે અને એ પ્રશ્નમાં એમાં તમે શું લખશો. બરોબર. પરીક્ષામાં આવું બધું નથી આવવાનું કે ભાઈ કેટલા પ્રકાર હોય કાર્બોદિતના લખો હાલો, નહીં. એ બધું ડિસ્કશન ઓલરેડી ટોપર બેચમાં કરેલું છે. બરોબર. તો એ તમે જોઈ શકો જો તમે લીધી હોય તો. ન લીધી હોય તો તમે લઈ પણ શકતા હશો, ખબર નહીં આપે કે ન આપે, મને ખબર નથી એક્ઝેક્ટ. અહીંયા પરીક્ષાની અંદર તમે શું લખશો, કેવો તમને પ્રશ્ન પૂછાશે, એના વિશે જ ડિસ્કશન થાય બેટા. એક્સ્ટ્રા એક પણ પ્રકારનું ડિસ્કશન અહીંયા નહીં થાય, કારણ કે સમય લિમિટેડ છે. બરોબર. અને આપણે બધા ચેપ્ટરમાં આઈએમપી બધી વસ્તુ ભણવાની છે. ક્લિયર થાય છે? ક્લિયર થાય છે? ચાલો આગળ વધીએ. હા, આમાં એકાદો શબ્દ તમને ન સમજાતો હોય કે કટકી ગયા હોય, બરોબર, થોડી કોમ્પ્લિકેટેડ થિયરી લાગતી હોય તો એ આપણે ઇઝીથી સમજાવી શકીએ. પણ તમે ડોક્ટરેટ બનવા જશો, તમે આ પીએચડી કરવા વયા જશો, તો આ બેચ પણ તમારી પૂરી નહીં થાય અને તમને આઈએમપી મળશે પણ નહીં. કાંઈ હું તો ભણાવી દઉં, મને કંઈ વાંધો નથી. તમે કહેશો તો આખું રિસર્ચ તમને પેપર બતાવી શકે. અને મેં એવું ઘણી વખત કરેલું છે. ટોપર બેચમાં ઘણા વિદ્યાર્થીઓ ભણતા હોય તો ડિટેલમાં આપણે સમજાવતો હોય એનિમેશન સાથે. પણ એ બધું અહીંયા અત્યારે કરવા બેસું, સિલેબસ તમારો નહીં જાય આઈએમપી બેચનો. બરોબર. આપણે એ નથી કરવાનું. આપણે આઈએમપી બેચ લોકોએ શું કામ લીધી છે કે પરીક્ષામાં જે પ્રશ્ન પૂછાય કેટલું લખવું, શું લખવું, એના વિશે. હવે આપણને પ્રશ્ન સમજાતા એટલે પ્રશ્ન લઈને આવ્યા છીએ તમારા માટે સ્પેશિયલ. જો ભાઈ પૂરેપૂરી અંકિતાબેન તૈયારી કરો ને તો 80માં 80 હોતે ના આવે. તૈયારી કરો તો, બાકી એવું લખવાથી ન આવે કે કેટલા આવે. અત્યારથી તમે ધારી લીધું કેટલા આવે, એનો મતલબ એવો કે તમે પૂરું થઈ ગયું તમારું. તૈયારી કરવા માંડો. તમને તૈયારી કરાવીએ છીએ અહીં હારી પેટની. ભાઈ હજી બેક્ટેરિયા વાયરસ આવ્યા હજી એમાં ક્યાંય? બેક્ટેરિયા વાયરસ આવ્યામાં ક્યાંય? હે ભાઈ અજીતભાઈ, બેક્ટેરિયા વાયરસ આવ્યા? હજી ભાષણ આપી રહ્યો તો ચાલુ જ છે અણી કાઢવાનું. બરોબર. ચાલો જો પાછો સ્મિત આવી ગયો ને પાણી ઉપર. એટલે ભાષણ આપું છું કે એ નથી પૂછાવાનું, અત્યારે આ પૂછાવાનું છે ભાઈ પરીક્ષામાં. કાર્બોદિત કેટલા પ્રકારના હોય તમારે જાણવું હોય તો ટોપર બેચમાં જાઓ. ટોપર બેચમાં બધું કીધું છે. ક્યાં મગજ છે યાર તમારું બધાનું? ક્યાં મગજ છે? અરે પરીક્ષામાં શું પૂછવાનું આપણે આઈએમપી ભણીએ છીએ અહીંયા. મગજ જ નથી હાલતું લાગતું એવું લાગે છે મને ક્યારેક ક્યારેક. ચાલો કંઈ વાંધો નહીં, ભલે રાખે કોમેન્ટ, આપણે આપણું કામ કરીએ. ચાલો હવે એની પછી આપણે ભણવાનું છે કે પ્રકાશ સંશ્લેષણમાં કેવી ઘટના થાય છે એ આપણે જોઈએ. ચાલો કેવી કેવી ઘટના થાય તો કે ભાઈ ક્લોરોફિલ દ્વારા સૂર્યપ્રકાશનું જે છે પ્રકાશ ઉર્જાનું શું થાય? શોષણ થાય. આપણને ખબર છે કે પર્ણોની અંદર શું આવેલું હોય? ક્લોરોફિલ. એ ક્લોરોફિલનું કામ શું? એક્ઝેક્ટ કામ શું? એક્ઝેક્ટ કામ શું ક્લોરોફિલનું? તો કે ક્લોરોફિલ છે શું કરે? સૂર્યપ્રકાશનું શોષણ કરે ભાઈ. સૂર્યપ્રકાશમાંથી જે પ્રકાશ મળે છે ને એનું શોષણ કરવાનું કામ કરે છે. બરોબર. પ્રકાશ ઉર્જા છે પછી એનું શેમાં રૂપાંતર થાય? તો કે ભાઈ રાસાયણિક ઉર્જામાં રૂપાંતરિત થાય.
જે પ્રકાશ ઉર્જા ક્લોરોફિલે શોષી પછી એનું રૂપાંતર કેમાં થયું? રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય. તથા એણે જે પાણી લીધું નીચેથી મૂળિયા દ્વારા પાણી લીધું હતું ને પાણી, એ મૂળિયા દ્વારા જે પાણી લીધું એનું શેમાં રૂપાંતર થયું ખબર છે? હાઇડ્રોજન અને બીજું કેમાં? તો કે ઓક્સિજનમાં છે એ પોતે રૂપાંતર કર્યું. જેણે પ્રકાશ દ્વારા જે પાણી લીધું હતું, પ્રકાશ દ્વારા જે પાણી લીધું હતું એણે, બરોબર, સોરી પ્રકાશ દ્વારા નહીં, સૂર્યપ્રકાશ જે છે એનું રાસાયણિક રૂપાંતર કર્યું. અને સાથે સાથે એ રાસાયણિક ઉર્જાએ શું કર્યું? આ રાસાયણિક ઉર્જાએ શું કર્યું? તો કે પાણી જે હતું, પાણી જે નીચેથી મૂળિયા દ્વારા લેવામાં આવ્યું હતું ને પર્ણો સુધી પહોંચ્યું હતું, એ પાણી છે એ અણુઓનું શું કર્યું? તો કે હાઇડ્રોજન અને ઓક્સિજનમાં રૂપાંતર કર્યું. આટલી વસ્તુ કરી. ક્લિયર? અને જે કાર્બન ડાયોક્સાઇડ છે, કાર્બન ડાયોક્સાઇડ બેટા, એ કાર્બન ડાયોક્સાઇડ શું થાય છે? તો કે એનું કાર્બોદિત એટલે કે ગ્લુકોઝમાં શું થાય છે? તો કે રિડક્શન થાય છે. બરોબર? અત્યારે અત્યારે લેક્ચર ચાલુ છે. હા હા, ચાલો. તો અહીંયા શું છે? તો કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડનું કાર્બોદિતમાં રૂપાંતર કરે છે. બરોબર? રિડક્શન થવું એટલે કે ઓક્સિજન જોડાવો, અહીંયા સોરી ઓક્સિજન હાઇડ્રોજન જોડાવો. અહીંયા તમે જો શું છે? અહીંયા કાર્બન ડાયોક્સાઇડ છે, એની સાથે અહીંયા છે ને અહીંયા H અને O આ બંને અલગ પડ્યા ને, રાસાયણિક ઉર્જા રૂપાંતર થઈ. હવે આ હાઇડ્રોજન કોની સાથે જોડાય છે? જુઓ તો આ હાઇડ્રોજન કોની સાથે જોડાય છે? તો કે કાર્બન ડાયોક્સાઇડ સાથે જોડાય છે કે નથી જોડાતો? આ હાઇડ્રોજન છે પોતે કાર્બન ડાયોક્સાઇડ સાથે પાછળ જોડાય છે. તો અહીંયા તમે જુઓ ગ્લુકોઝમાં રૂપાંતર થયું ને, એટલા માટે શબ્દ વાપરો રિડક્શન. રિડક્શન, બરોબર? રિડક્શન એટલે શું? રિડક્શન એટલે શું? પ્રકરણ નંબર 1, હાઇડ્રોજન જોડાય, કાર્બન ડાયોક્સાઇડ દૂર થાય. ક્લિયર છે? આટલું સાદું સિમ્પલ છે. ક્લિયર? ચાલો, તો આ થઈ ગયું તમારું પ્રકાશ સંશ્લેષણની ઘટના જે તમે જોઈ રહ્યા છો એ. હવે એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન હોય, જો પરીક્ષામાં પૂછાઈ શકે એવો જો કોઈ પણ પ્રશ્ન હોય તો એ છે વનસ્પતિઓમાં વાયુરંધ્રોની ભૂમિકા સમજાવો. ઘણી વખત 2 ગુણની અંદર આ પ્રશ્ન પૂછાય છે. 2 ગુણની અંદર ઘણી વખત છે આ પ્રશ્ન પૂછાય છે કે વનસ્પતિઓમાં વાયુરંધ્રોની ભૂમિકા શું છે, એક્ઝેક્ટ શું છે, એ તમારે જોવાનું છે. બરોબર? ક્લિયર છે? ચાલો, તો શું કહેવા માંગે છે? તો કે ભાઈ વાયુરંધ્રો કે પર્ણરંધ્રો એ પર્ણોની સપાટી પર જે છે સૂક્ષ્મ છિદ્ર સ્વરૂપે હોય છે. કે ભાઈ વાયુરંધ્રો શું છે હકીકતમાં? તો કે પર્ણો હોય ને, પર્ણો એમાં એવા નાના નાના છિદ્રો હોય, એને શું કહેવાય? વાયુરંધ્રો કહેવામાં આવે છે. અથવા તો એને તમે પર્ણરંધ્રો પણ છે એ કહી શકો. ક્લિયર થાય છે? એની રચના તમે જુઓ ને, આ વાયુરંધ્રોની તમે રચના જુઓ ને, તો આ વાયુરંધ્રો મૂત્રપિંડ આકારના 2 રક્ષક કોષો વડે ઘેરાયેલા સૂક્ષ્મ છિદ્ર હોય છે. જુઓ આ તમે જુઓ છો સાઈડમાં, તમે જે ભાગ જુઓ છો, આ તમને દેખાય છે એવો ભાગ? આ શું છે? તો કે મૂત્રપિંડ આકારના 2 રક્ષક કોષો છે. આ શું છે? રક્ષક કોષો. આને શું કહેવાય? રક્ષક કોષો. મૂત્રપિંડ આકારના 2 રક્ષક કોષો વડે ઘેરાયેલું છે. એ વચ્ચે શું હોય છે? તો કે છિદ્ર હોય છે. બરોબર? અને રક્ષક કોષોના કોષરસમાં હરિતકણ છે આવેલું હોય. અને આ જે રક્ષક કોષો છે, આ 2 સાઈડ તમે મૂત્રપિંડ આકારના જે જોવો છો, આ મૂત્રપિંડ આકારના જે રક્ષક કોષો છે એ રક્ષક કોષોમાં શું આવેલું હોય? તો કે હરિતકણ આવેલા હોય. કોણ આવેલા હોય? હરિતકણ. હરિતકણ એટલે જ શું થાય? ક્લોરોફિલ. ક્લિયર થયું? બરોબર? આટલું સાદું સિમ્પલ છે. બરોબર? અને હવે કાર્ય શું છે એનું? તો કે પ્રકાશ સંશ્લેષણની જરૂર પડે. જ્યારે પ્રકાશ સંશ્લેષણમાં કોની જરૂર પડે આપણને? કાર્બન ડાયોક્સાઇડની જરૂર પડે કે ન પડે? તો જ્યારે કાર્બન ડાયોક્સાઇડની જરૂર પડે વનસ્પતિને, તો ત્યારે વાયુરંધ્રો છે આવી રીતના જો ખુલે. અત્યારે વાયુરંધ્રો છે, અત્યારે તમે જુઓ છો કે આ એક રક્ષક કોષ છે ને બીજો રક્ષક કોષ છે. આ બંને ભેગા થયા, વચ્ચે તમને શું દેખાય છે? વોલ દેખાય છે કે નથી દેખાતો? આ વચ્ચે વોલ. બસ આ વોલને જ શું કહેવાય? પછી આ વોલને જ શું કહેવાય? તો કે આ વોલને જ છે એ આપણે શું કહીએ છીએ? વાયુરંધ્ર અથવા તો પર્ણરંધ્ર, છિદ્ર. બરોબર? હવે જ્યારે અત્યારે માની લો કે આ રક્ષક કોષો આવી રીતના છે, અત્યારે રક્ષક કોષો આવી રીતના છે. ક્લિયર? હવે હું શું કરું છું? તો કે હું વનસ્પતિ છું અને આ મારું પાંદડું છે, અને એને પ્રકાશ સંશ્લેષણ કરવા માટે કેની જરૂર પડે છે? તો કે કાર્બન ડાયોક્સાઇડની જરૂર પડે. તો કાર્બન ડાયોક્સાઇડ કેવી રીતના લે છે બેટા? તો કે કાર્બન ડાયોક્સાઇડ લેવો હોય એને, બરોબર, તો એને આ છિદ્રો ખોલવું પડે કે ન ખોલવું પડે? તો એ છિદ્ર ખોલવા માટે શું થશે? તો કે આ જે તમે જો છો રક્ષક કોષ, એમાં પાણી ભરાય છે. શું ભરાય છે? પાણી. એ પાણી ક્યાંથી આવે? વનસ્પતિની જલવાહિનીઓમાંથી એ પાણી આવે, અને પાણી ભરાય એટલે શું થાય? એ રક્ષક કોષ ફૂલાય. અને રક્ષક કોષ ફૂલે એટલે તમે જુઓ છો કે જો તમને વચ્ચે જે છે એ છિદ્ર ખુલતું દેખાય છે.
અને છિદ્ર ખુલે એટલે શું થાય? વાતાવરણમાં રહેલો જે કાર્બન ડાયોક્સાઇડ છે એ કાર્બન ડાયોક્સાઇડનું શું થાય? શોષણ થાય. ચાલો શોષણ કરવા મળો ફરતે કોર બધા જગ્યાએથી ચુમ 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 કરી લીધું શોષણ, બરાબર. અને હવે જ્યારે જરૂર નથી ત્યારે પાછું શું થાય? જે રક્ષક કોષો જેમાં પાણી દૂર થાય એનાથી પાછું શું થાય? રક્ષક કોષો છે પોતે આવી રીતના બંધ થાય. તો આવી રીતની આખું જે છે એનું કાર્ય હોય છે. અને કાર્બન ડાયોક્સાઇડ જ્યારે એને પોતે શરીરમાંથી બહાર કાઢવો હોય ત્યારે પણ એનો ઉપયોગ થતો હોય છે. વધારાનું પાણી પણ બાષ્પોત્સર્જન દ્વારા જો દૂર કરવું હોય ત્યારે પણ એનો ઉપયોગ થતો હોય છે. તો એ જ મુદ્દાઓ અહીંયા મેં લખેલા છે, બરોબર. વધારે માહિતી પણ જે છે રક્ષક કોષોનું કાર્ય એ પણ અહીંયા લખેલું છે. જો અહીંયા મેં તમને હમણાં જ વાંચીને સંભળાવેલું કે ભાઈ રક્ષક કોષો છે એ વાયુરંધ્રો ખોલવાની અને બંધ કરવાની ક્રિયા સાથે શું કરેલું છે? સંકળાયેલું છે. બંધ ખોલ કરવું હોય તો કોણ નક્કી કરે? રક્ષક કોષ. ભાઈ રક્ષક કોષ એની દરવાજો છે. કોનો? વાયુરંધ્રોનો. જો વાયુરંધ્રોને જો ખુલ્લું રાખવું હોય તો રક્ષક કોષો છે એ, બરોબર. યસ, આકૃતિ દોરવાની જરૂર છે. યસ, આકૃતિ દોરવાની બેટા, તમારી ટેક્સ્ટ બુકમાં આપેલી છે ને આકૃતિ દોરવાની. ઓકે, બીજું શું કીધું? તો કે રક્ષક કોષોમાં જ્યારે પાણી અંદર પ્રવેશે ત્યારે શું થઈ જાય? એ ફૂલે અને રક્ષક કોષો રંધ્ર ખુલે, છિદ્ર ખુલે. અને જ્યારે રક્ષક કોષો સંકોચન પામે એટલે કે પાણી દૂર થાય ત્યારે રંધ્ર શું થઈ જાય? બંધ થઈ જાય. અને સામાન્ય રીતે પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડની જરૂર ન હોય ત્યારે જલતાણની સ્થિતિમાં પણ વનસ્પતિ આ રંધ્રો શું કરે છે? ખુલ્લું રાખે છે. જલતાણ એટલે કે નીચેથી જમીનમાંથી જ્યારે પાણી પર્ણો સુધી લાવવું હોય, જમીનમાંથી પાણી પર્ણો સુધી જ્યારે લાવવું હોય અને એ લાવવા માટે આ જલતાણની સ્થિતિ, બરોબર, એ કેવી રીતના થાય એના વિશે તમે છે એ ઓલરેડી ભણેલા છો. જલતાણની સ્થિતિ કેવી રીતના થાય, બરોબર. ક્લિયર છે? ચાલો, ક્લિયર. ચાલો, અહીંયા આ પ્રશ્ન પૂરો થાય છે. નેક્સ્ટ પ્રશ્ન છે આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે બેટા. એક કોષી સજીવો કેવી રીતે પોષણ મેળવે છે? બહુ જ આઈએમપી પ્રશ્ન છે. કોષી સજીવો, એક કોષી સજીવો એટલે કે જેમાં એક જ કોષ હોય અને એ પોતે કેવી રીતના પોષણ મેળવે? બહુ મોસ્ટ આઈએમપી, બરોબર. પૂછાય છે કે પરીક્ષામાં બાપુ? અમીબા. યસ, તમે અહીંયા અમીબા જોઈ રહ્યા છો. એ અમીબા છે આપણને બધાને ખબર છે અનિયમિત આકારનું હોય, એનો કઈ આકાર ન હોય. કોઈ એમ બોલે કે ભાઈ મને છે ને આકૃતિ નથી આવડતી, એ ખોટું બોલે છે. શું કામ? તો કે ભાઈ આકૃતિ તમે આમ દોર નાખો તોય અમીબા કહેવાય, આમ દોર નાખો તોય અમીબા કહેવાય, આમ કરી નાખો તોય અમીબા કહેવાય. તમે જેમ દોરો એમ, અને વચ્ચે ખાલી ટપ્પુ કરતા આવડવું જોઈએ, બરોબર. તો આને શું કહેવાય? અમીબા. તો અમીબા છે પોતે એક કોષીય સજીવ છે. તો એ પોતે સ્વયંપોષી નથી ભાઈ. એ પોતાનો ખોરાક જાતે નથી બનાવતું, બરોબર. તો કેવી રીતના બનાવે? બરોબર. તો કેવી રીતના કરે? તો કે અમીબા છે એ શું કરે? તો કે પોતે છે ને એ પોતાનો આકાર બદલીને ખોટા પગો ઉત્પન્ન કરે. અને ખોટા પગો ઉત્પન્ન કરીને એ પોતે છે એ આ ખોરાકને જો ઘેરી લે, જો આવી રીતના ઘેરી લીધો અને એક અન્નધાનીની રચના કરે. કેની રચના કરે? અન્નધાની, બરોબર. અને અન્નધાનીમાં આ ખોરાક છે એનું ઢીસુમ કરી નાખે. જો તમે પાચન થઈ જાય. અને પાચન થઈ જાય તેમાંથી જેટલા પણ પોષક તત્વો હોય એ પોતે લઈ લે અને બાકી બધો કચરો છે પોતે બહાર ફેંકી દે. જો જોવું હોય ને તો અહીંયા તમે જોઈ રહ્યો, જો તમને બતાવેલું આકૃતિ સાથે સમજાવેલું છે, બરોબર. અમીબા છે, અહીંયા એક ખોરાક પીડ્યો. જો ખોરાકનો કોણ પીડ્યો છે? એટલે અમીબા શું કે મનમે લડ્ડુ ફૂટા, બરોબર. અને પછી શું થાય? તો કે અમીબા છે જો ખોટા પક્ષમાં ઉત્પન્ન કરે છે, ખોટા પગો ઉત્પન્ન કરે. જો આવી રીતના ધીમે શું કરે? ખોરાકને ઘેરવાનું કામ કરે. શું કરે? ખોરાકને ઘેરવાનું કામ કરે. અને ધીમે ઘેરીને અન્નધાનીની રચના કરે. અન્નધાની એટલે કે જેમાં અન્ન સચવાયેલું છે એને શું કહેવાય? અન્નધાની, બરોબર. અને પોતે છે અંદર ઢીસુમ કરી નાખે, પાચન કરી નાખે આ ખોરાકનું. અને નકામો કચરો છે એ પોતે પોતાના પાછળથી શરીરમાંથી બહાર કાઢી નાખે. એને આપણી જેમ સ્પેશિયલ ફંક્શન હોતું નથી બહાર કાઢવાનું, બરોબર. આપણે ભગવાને ફંક્શન આપ્યું છે સારું છે, બાકી આપણે ગમે ત્યાંથી નીકળતું હોય, ક્યારેક હાથમાંથી ને ક્યારેક મોઢામાંથી તો આપણે ક્યારેક કાઢી જ નાખીએ છીએ, બરોબર. ક્યારેક હાથમાંથી ને ક્યારેક આ હાથમાંથી ને ઓલા પગમાંથી ને. પણ ભગવાને આપણને સારું છે સ્પેશિયલ વ્યવસ્થા કરી દીધી છે. પણ ઘણી વખત નોય કરી દેવાય, ઘણા બધાને હોય એવું, બરોબર. ઘણા બધાને સીધું ઉપરથી આવતું એમ સીધું બધું કરે, બહાર નીકળ કાઢે. ઘણી વખત બનાવી નાખે ને દાબેલી વડાપાઉં દાબેલી બને નાખ્યું હોય ને હારી પેટનું બધું ખાયેલી ન જોયું હોય ને એમ પાડાની જેમ અને પછી ઉલટી કરે સીધી, બરાબર. પણ અમીબામાં આવું નથી હોતું. અમીબા શું કરે? તો કે ખોરાક હોય તો ખોરાક
જોવે એટલે પોતામાંથી ખોટા પ્રવર્ધો એટલે ખોટા પગો ઉત્પન્ન કરે અને એ ખોટા પગોથી આ ખોરાકને ઘેરીને અન્નધાનીની રચના કરે, એમાં પાચન કરે, પાચન કરીને એમાં જરૂરી પોષક દ્રવ્યોનું પોતે પોતાના શરીરમાં શોષણ કરી લે અને ઉત્સક દ્રવ્યો છે પોતે બહાર કાઢી મૂકે છે. ક્લિયર? જોયું? તો અહીંયા અમીબા અને પેરામિસેમ કેવા છે? એક કોષીય સજીવો છે. એમાં એનો શું થાય બેટા? તો કે સમાવેશ થાય છે. અમીબા કોષીય સપાટી પરથી આંગળી જેવા અસ્થાયી પ્રવર્ધો, આંગળી જેવા અસ્થાયી પ્રવર્ધો કીધા. જો આંગળી જેવા અસ્થાયી પ્રવર્ધો, આનો મતલબ શું થાય? આંગળી જેવા એટલે આપણી આંગળી હોય ને એના, બરોબર? આવી રીતના આંગળી જેવા. અસ્થાયી એટલે કે પોતે એમનેમ રહેવાના છે નહીં. ખોરાક આવ્યો છે એટલે ભાઈ ઉત્પન્ન કર્યા છે, જેવો ખોરાક પીવો જાય પેટમાં પછી પાછા અદૃશ્ય થઈ જાય એટલે કીધું અસ્થાયી છે. એની મદદથી શું કરે છે? તો કે ખોરાક પોતે ગ્રહણ કરે છે અને આ પ્રવર્ધ, બરોબર, ખોરાકના કણને શું કરી લે છે? તો કે ઘેરી લે, કે આવી જા. એની સાથે સાથે શું કરે છે? તો કે અન્નધાનીની રચના કરે, બરોબર? અન્નધાનીની કેળવણી કરે. આ શબ્દો તમારી રીતના તમે લખી શકો, વોટ એવર તમારે જેમ લખવું એમ, બરોબર? અન્નધાનીમાં જે જટિલ પદાર્થો શું કરે છે? વિઘટન કરીને સરળ પદાર્થમાં રૂપાંતર કરી નાખે. જે જટિલ પદાર્થો છે, જે બરોબર જેણે ખોરાક લીધો છે એનું શું કરે? પાચન. જટિલ પદાર્થનું સરળ પદાર્થમાં રૂપાંતર કરવું એનું નામ જ પાચન, હો, બીજું કંઈ નહીં. ક્લિયર છે? ક્લિયર? અને કોષરસમાં છે એ જે સરળ પદાર્થ છે એને શું કરી દે? પ્રસરણ પમાવી દે છે અને વધેલો જે અપાચિત ખોરાક છે ભાઈ, બરોબર, એને કોષની સપાટીની તરફ ગતિ કરાવે, કોષની સપાટી તરફ ગતિ કરાવે અને પછી એને બહાર કાઢી મૂકે. નીકળ, હાલ, તારી કાંઈ જરૂર છે નહીં. ક્લિયર થયું? આ એક કોષીય સજીવમાં આવી રીતે છે એ શું થાય છે? તો કે પોષણ પોતે મેળવે છે. આકૃતિ દોરવી ફરજિયાત છે. યસ, આકૃતિ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન ધીસ ક્વેશ્ચન્સ, બરોબર? ક્લિયર છે? જો આકૃતિ નહીં દોરો, તારું શરીર કેમ વધી ગયું? હા, મોજ. ચાલો, નો પ્રોબ્લેમ. અમીબા ક્યાં જોવા મળે? અમીબા દરિયામાં જોવા ન મળે, અમીબા તળાવમાં જોવા મળે. ગંદુ પાણી હોય ને, ગંદુ પાણી, એ બધી જગ્યાએ અમીબા જોવા મળે. ચાલો પછી, સર કેટલા માર્કનો સવાલ છે? આ સવાલ મેક્સિમમ છે ને 2 થી 3 માર્કમાં પૂછાય, એનાથી વધારે માર્કમાં ન પૂછાય, હો. એટલે આવા ફાલતુ સવાલ નહીં કરવાના. કેટલા માર્કમાં પૂછાય એટલે ઠપકારી દેવાનું, બસ. ચાલો, ક્લિયર? ડન. અમીબા કેવી હોય? અરે ભક્તિબેન, ગજબ બેજતી હે ભાઈ. તમારી જેવા મૂર્ખા મેં જોયા દેવું દીજો. અમીબા જ છે. આ રિયલ ફોટોગ્રાફ બતાવેલો છે, શરૂઆતમાં બતાવ્યો હતો. આ કઈ એમ બતાવ્યો તો અમીબા આવા જ હોય. વચ્ચે ખોરાક છે, વચ્ચે છે ને ખોરાક છે, ઢીસુમ થાય ને એ પાચન થાય છે અમીબા. અને આ ફરતે કોર તમને દેખાય ને અમીબા છે. ગજબ બેજતી. ચાલો, નો પ્રોબ્લેમ. મોએ. ચાલો આગળ વધીએ. હવે આવે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જે પરીક્ષામાં ઘણી વખત પૂછાય છે અને પૂછાવું જ જોઈએ, બરોબર? ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે મનુષ્યનું પાચન તંત્ર. કોનું પાચન તંત્ર? મનુષ્યનું પાચન તંત્ર. તો ચાલો જોઈએ કે મનુષ્યના પાચન તંત્રમાં કુછ તો દયા ગડબડ હે. કુછ તો ગડબડ હે મનુષ્યના પાચન તંત્રમાં. તો ચાલો, તો મનુષ્યનું પાચન તંત્ર આપણને બધાને ખબર છે. આપણે મનુષ્ય ઘણા બધા મનુષ્ય જેવા દેખાતા હોય પણ હોય નહીં, ઘણા બધા કંઈક અલગ જ હોય, બરોબર? મોએ. ચાલો, નો પ્રોબ્લેમ. તો અરે બેટા, ઇન્સ્ટાગ્રામમાં ટ્રેન્ડ છે, એમાં છે ને ઓલો કે ભાઈ મુझे ચંપલ પહેરા દો ના, તો કે ક્યું તેરે હાથ નહીં હે, તો હાથું કાને હાથ ન હોય, પછી ગીત વાગે મોએ એમ કરતા હોય. ક્લિયર? ચાલો, તો મનુષ્યનું પાચન તંત્ર, આપણે બધા મનુષ્ય છીએ પરંતુ આપણી હરકતો મનુષ્ય જેવી નથી. આપણી હરકતો ઘણી વખત આપણે અલગ અલગ પ્રાણીઓ જેવી હોય છે. જેમ કે ઘણાની હરકતો કૂતરા જેવી હોય છે, ઘણાની હરકતો ઢોર જેવી નથી કહેતા. ઘણી વખત ઢોરના પેટના આવો શબ્દ વાપરે ઘરે, ખબર? ઘણી વખત આપણે બહુ તોફાન કરતા હોય ને ઘરે, કારણ કે ઢોરના પેટનો છે, સમજતો જ નથી, બરોબર? હા, બસ આવું કહેતા હોય, બસ એમ. તો હા, બાકી ઘણી વખત યસ. તો બસ આવા શબ્દો, શબ્દ નથી પણ ઢોરના પેટને ઢોર જેવો છો એમ, મીન્સ કેમ કહેવાનો મતલબ એવો એમ. તો ઘણી વખત મનુષ્ય આપણે હોય, આપણે મનુષ્ય જેવા હોઈએ નહીં. તો અહીંયા મનુષ્યનું પાચન તંત્ર, ભાઈ આપણે ખાઈએ છીએ તો આપણા શરીરમાં એવું કંઈક છે કે જે શું કરે છે? પાચન કરે છે. પાચન, બરોબર? સવારના પોરમાં જાવ છો ને ભૂ કરવા, તો એ ભૂ કરવા તમે જાઓ તો હું કામ જાવ છો? તમારા શરીરમાં જે ખાવ છો ને, વડાપાઉં, દાબેલી, મેગી, મંચુરિયમ ને મોમોઝ ને, હા, મજા આવી ગઈ. તો એ બધું તમે ખાવ છો, એ પેટમાં જઈને શું થાય? એનું પાચન થાય ને, પાચન. અને સવારના જઈને પછી
નીચલો વાલ ખોલી નાખવાનો એટલે ધબધબાટી બોલી જાય. અને ઘણા લોકોના બે વાલ ખુલી ગયા હોય ઘણી વખત, ઉપરનો નીચલો બે, આગળથી નહીં ચાલુ હોય પાછળથી નહીં ચાલુ હોય, ધબધબાટી. બરાબર, ઘણી વખત એવું થાય. ઘણા જોયું છે એવું, ઘણા જોયું, સાચું બોલો સાચું બોલો સાચું બોલો, પકડાઈ ગયા. જો દાંત કાઢી બધાને વારો આવી ગયો છે. ઘણી વખત એટલું બધું ખાઈ લીધું હોય ને તો શું થાય, આગળથી તો ચાલુ જ હોય પણ હવે પાછળનો વાલી ચાલુ થઈ જાય, ખબર ન હોય પાછળનો વાલ ચાલુ થઈ ગયો, પછી જોવું પડે આપણે, લે આ તો થોડુંક મિસ્ટેક થઈ ગઈ, બે વાલ ચાલુ થઈ ગયા, કરવાનો તો આગલો પાછળનો બે થઈ ગયા. બરાબર, ચાલો. તો આવું ઘણી વખત થતું હોય, એમ ઘણા બધાને થાય એવું, એમ છું જ હોય, ખોટું બોલવામાં જે ના પાડે છે ને એ તો પાકું જ હોય. ચાલો બધા આ પાડો. ચાલો, હા ચાલો. ઓકે, હા મારે શું છે ભાઈ, હું તો શીખવાડું, મારે છું હું નાનો હતો ને ત્યારે મારે બહુ એવું થઈ જતું. વાહ વાહ ધર્મ, વાહ, આ ધર્મએ મોજ કરાવી દીધી. ચાલો, નો પ્રોબ્લેમ. પણ યાર ઘણી વખત એવું થયું હોય ભાઈ, હું તમારી જોડે તો મારે થઈ જતું હવે, મારે થાય, મારે શું છે કોઈ, મારે શું તમારે શું જોઈએ, ખોટું બોલતા નહીં કોઈ. બરાબર, ચાલો હવે ફાલતુ સવાલ નહીં, અહીંયા ધ્યાન આપીએ, થોડીક જ મિનિટ છે આપણી પાસે. ચાલો, તો મનુષ્યનું પાચન તંત્ર. તો આપણે આપણા મનુષ્યના પાચન તંત્રની જો વાત કરીએ તો આપણે મુખથી શરૂઆત કરીએ. તો મુખ હોય, મુખ, તો મુખમાં જીભ હોય ને દાંત હોય. બરાબર, એના દ્વારા આપણે ખોરાક ચાવીએ અને ખોરાક ચાવીને એમાં લાળ રસ ઉત્પન્ન થાય અને એ ખોરાક છે એ અન્નનળી મારફતે ક્યાં આવે, તો કે આપણા જઠરમાં આવે અને આપણા જઠરમાં ખોરાકનું પાચન થાય, જઠરમાં જઠર રસ ઉત્પન્ન થાય અને જઠરમાંથી ખોરાક ક્યાં જાય, તો કે નાના આંતરડામાં જાય. આ નાનું આંતરડું તમને દેખાય છે, નાના આંતરડામાંથી ખોરાક ક્યાં જાય, તો કે મોટા આંતરડામાં જાય અને મોટા આંતરડામાંથી ખોરાક ક્યાં જાય, મળાશયમાં જાય અને મળાશયમાંથી પછી મળદ્વાર દ્વારા બૂમ બૂમ કરી નાખવાનું. એમાં વચ્ચે વચ્ચે તમે જોઈ રહ્યા છો કે અહીંયા યકૃત આપેલું છે, અહીંયા પિત્તાશય આપેલું છે, અહીંયા પિત્ત નલિકા આપેલી છે, સ્વાદુપિંડ આપેલું છે, આ આંત્રપૂછ આપેલી છે. આ બધી સહાયક ગ્રંથિઓ છે. આંત્રપૂછને બાદ કરતા આ બધી કેવી છે, સહાયક ગ્રંથિઓ છે કે જે મદદ કરે છે આપણા ખોરાકની અંદર પાચન કરવામાં. ઓકે, તો આવી રીતનો આપણો પાચન માર્ગ હોય છે. તો ચાલો શરૂઆત કરીએ. પહેલા આપણે વાત કરવી છે મુખમાં પાચન. કેમાં પાચન, મુખમાં પાચન. શરૂઆત ક્યાંથી થાય, મુખમાં પાચન થાય. યસ, મોસ્ટ ટાઈમ બી છે, મોસ્ટ ટાઈમ બી. બરોબર, ચાલો. પ્રથમ પાચન મુખમાં થાય બેટા, પ્રથમ પાચન મુખમાં થાય. તમને કોઈ પૂછે પાચનની શરૂઆત ક્યાંથી થાય, મુખમાંથી. ચાલો જોઈએ, મુખમાં પાચન. મુખમાં દાંત વડે ખોરાક ચાવતા નાના ટુકડામાં રૂપાંતર થાય છે. મુખમાં શું થાય, નાના ટુકડામાં શું થાય, પોતે રૂપાંતર થાય. પછી મુખમાં શું આવેલું ખબર છે, લાળ ગ્રંથિ આવેલી હોય. શું આવેલી હોય, લાળ ગ્રંથિ. એ લાળ ગ્રંથિમાંથી છે એ લાળ રસ વડે ખોરાક પોચો અને ભીનો બને છે અને લાળ રસીય એમાઇલેજ. આ જે લાળ રસ હોય ને, લાળ રસ, એમાં છે ને એક ઉત્સેચક હોય. શું હોય, એક ઉત્સેચક જેનું નામ છે એમાઇલેજ. શું હોય, એમાઇલેજ. આપણા મુખ હોય ને એમાં લાળ, તમે કહો ને લાળ, ઘણી વખત આપણે ખારી વસ્તુ ખાતા હોય તો લાળ નીકળે, આમ લાળ નીકળે, આ બસ આ લાળ. તો એ લાળ કોણ ઉત્પન્ન કરે છે, તો કે લાળ ગ્રંથિ છે આપણા મુખમાં આવેલી હોય એ લાળ રસ ઉત્પન્ન કરે અને એ લાળ રસમાં શું હોય, એમાઇલેજ નામનો ઉત્સેચક હોય. શું હોય, એમાઇલેજ નામનો ઉત્સેચક. અને એ પોતે શું કરે, તો કે આપણા જે ખોરાકમાં સ્ટાર્ચ હોય, સ્ટાર્ચ શું છે, તો કે એક પ્રકારની કાર્બોદિત છે. બરોબર, જટિલ કાર્બોદિત છે જેને પોલિક્રોમેટિક પણ કહેવામાં આવે છે. એના વિશે ક્યારેક આપણે આગળ વધશું, પરંતુ અત્યારે યાદ રાખવાનું છે કે સ્ટાર્ચનું જે છે એ માલ્ટોઝ નામની શર્કરા, એટલે કે ડાયસેકેરાઇડ, એટલે કે માલ્ટોઝ નામની જે શર્કરા છે એમાં રૂપાંતર કરે છે. અને ખોરાક ચાવવાની ક્રિયા સાંભળજો, ખોરાક ચાવવાની ક્રિયા દરમિયાન માસલ જીભ છે એ ખોરાકને લાળ રસ સાથે ભેળવવા સંપૂર્ણ મિશ્ર કરી દે છે. તો કે આ જે જીભનું કામ શું, તો કે લાળ રસ સાથે ખોરાકને ભેળવવાનું કામકાજ છે. ક્લિયર? તો આવી રીતે મુખમાં પાચન થાય. મુખ અહીંયા તમને બતાવેલું છે. બરોબર, જીભ છે, દાંત છે, લાળ ગ્રંથિ. લાળ ગ્રંથિ શું કરે, એમાઇલેજ નામનો ઉત્સેચક ધરાવે છે. એમાઇલેજ નામનો ઉત્સેચક શું કરે, સ્ટાર્ચનું રૂપાંતર કેમાં કરે, માલ્ટોઝ નામની શર્કરામાં. ક્લિયર? ક્લિયર. ચાલો હવે આગળ જોઈએ કે ભાઈ તરંગવત સંકોચન. હવે મુખમાંથી ખોરાક ક્યાં જાય, મુખમાંથી ખોરાક ક્યાં જાય, અન્નળીમાં જાય ને, અન્નળીમાં આપણે ગળીએ ને, અન્નળીમાં જાય. બરોબર, માસલ એટલે માંસ, આ માંસ કહેવાય. જો આપણું જીભડી આપણી માંસ જેવી, એને માસલ ભાગ કહેવાય. બરોબર, ક્લિયર.
ક્લિયર? ચાલો, તરંગવત સંકોચન કોને કહેવાય? તો કે ભાઈ પાચન માર્ગના અસ્તરમાં, પાચન માર્ગ આપણો આખો પાચન માર્ગ હો, મુખથી શરૂઆત કરીને ઠેઠ નીચે સુધી આખો એને પાચન માર્ગ કહેવાય. એમાં બધા અંગો આવી જાય. એ બધા જેટલા પણ પાચન માર્ગો છે એની અંદર એક અસ્તર આવેલું હોય, અંદરનું અસ્તર, અંદરનો જે ભાગ હોય ને, અસ્તર એટલે અંદરનો ભાગ. જેમ કે તમે બોલી બોલપેન હોય, બોલપેન એમાં રિફિલ વાળી બોલપેન હોય તો રિફિલ કાઢી નાખો તો અંદરનો તમને જે ભાગ મળે ને એને શું કહેવાય? અસ્તરનો ભાગ. બરોબર? જેમ કે ઉદાહરણ તરીકે અહીંયા મારી પાસે એક જ મિનિટ હો, મારી પાસે એક બુક હોય, જેમ કે અમારી પાસે બુક છે, માની લો કે આ એક આવે તો ગોળ પપડું વાળ દો, આ ગોળ પપડું છે, આ અંદરની જે તમને સપાટી દેખાય ને, આ અંદરની સપાટી તમને દેખાય ને એને શું કહેવાય? માસ, એને અસ્તર કહેવાય. શું કહેવાય? અસ્તર. તો કે જે પાચન માર્ગ છે આપણો, એ પાચન માર્ગનું જે અસ્તર છે એમાં સ્નાયુઓના લયબદ્ધ સંકોચનથી ખોરાક નીચેની દિશામાં આગળ વધે છે. શું થાય? નીચેની દિશામાં. જેમ કે તમે અન્નનળીમાં ખોરાક લ્યો તો એ ખોરાક તમે ગળો, પછી અન્નનળીમાં શું થાય? લયબદ્ધ સંકોચન થાય. લયબદ્ધ સંકોચન થવું એટલે કે અહીંયા માની લો કે આ અન્નનળી છે, બરોબર? તો અહીંયા ધારો કે ખોરાક છે, અહીંયા ખોરાક છે, બરોબર? તો અહીંયા શું થાય? તો કે અહીંયા આમ અન્નનળી છે ભેગી થઈ જાય. એક જ મિનિટ, ફરીથી આપણે દોરીએ એટલે હમણાં તમને ખ્યાલ આવે. એક જ મિનિટ હો વિદ્યાર્થી મિત્રો. અરે યાર, કેમ આવું થાય છે? અરે આમનો દોરાય હિરેન, આમનો દોરાય બેટા. બરોબર? ધારો કે અહીંયા ખોરાક છે તો અહીંયા શું થયું? દબાણ થયું ને, દબાણ લાગ્યું ને, દબાણ. તો અહીંયા દબાણ લાગે તો ખોરાક શું થાય? તો કે નીચે જાય, નીચે જાય, નીચે જાય, નીચે જાય, નીચે જાય, નીચે જાય. તો લયબદ્ધ સંકોચન છે એ સતત ને સતત થતા હોય છે, જેનાથી ખોરાક શું થાય? નીચેની તરફ છે પોતે આગળ વધતો જાય છે. અને આ તરંગવત સંકોચન પાચન માર્ગના દરેક ભાગમાં નિયમિત રીતે થતા હોય. દરેક ભાગમાં એટલે આપણું જઠ્ઠર હોય, નાનું આંતરડું હોય, મોટું આંતરડું હોય, બધી જગ્યા હોય, એ બધી જગ્યાએ તરંગવત લય સંકોચન થતા હોય છે. બરોબર? અને આ હલનચલનથી જ ખોરાક છે એ નિયંત્રિત રીતે પાચન માર્ગમાં પસાર થાય અને તેથી દરેક ભાગમાં તેના પર યોગ્ય ક્રિયા કરી શકાય. અને મુખથી જઠ્ઠર સુધી ખોરાક છે ક્યાં આવે? તો કે અન્નનળી મારફતે આગળ વધે છે. તો લયબદ્ધ સંકોચન થવું ખૂબ જ આવશ્યક છે અને છે. ક્લિયર? ચાલો આગળ વધીએ. હવે જઠ્ઠરમાં ભીગો ખોરાક અન્નનળીમાંથી ક્યાં આવ્યો? જઠ્ઠરમાં આવ્યો ને, પહેલા મુખમાં હતો, ત્યાંથી અન્નનળીમાં આવ્યો, લયબદ્ધ સંકોચન થયું, એનાથી શું થયું? ખોરાક ક્યાં આવ્યો? જઠ્ઠરમાં. આ જઠ્ઠર તમે જોઈ રહ્યા છો, જઠ્ઠર. હવે જઠ્ઠરમાં શું થાય? તો કે જઠ્ઠરની દિવાલમાંથી જઠ્ઠર રસ ઉત્પન્ન થાય. શું થાય? જઠ્ઠર રસ. કારણ કે જઠ્ઠરની જે દિવાલો છે, આ જઠ્ઠરની અંદરની જે તમે દિવાલ જોઈ રહ્યા છો, એ દિવાલમાં જઠ્ઠર ગ્રંથિ હોય, પોતે શું કરે? જઠ્ઠર રસ ઉત્પન્ન કરે. અને એ જઠ્ઠર રસમાં 3 પ્રકારના પદાર્થો હોય, 3 પ્રકારના ઉત્સેચકો હોય. એક તો કયો હોય? હાઇડ્રોક્લોરિક એસિડ. બીજો કયો હોય? પ્રોટીન પાચન માટે પેપ્સિન અને શ્લેષ્મ જે છે આવેલો હોય છે. અને આ ત્રણેયનું મિશ્રણ હોય જેને આપણે શું કહીએ છીએ? જઠ્ઠર રસ. ક્લિયર? ડન? બરોબર? હવે શું થાય? તો કે આ જે જઠ્ઠરની અંદરની જે સ્નાયુમય દિવાલો છે એ ખોરાકને જઠ્ઠર રસ સાથે મિશ્ર કરે છે. આ જે અંદરની જે દિવાલ છે એ શું કરે? તો કે જ્યારે ખોરાક અહીંયા આવે એટલે જઠ્ઠરની અંદરની દિવાલના જે છિદ્રો છે ત્યાંથી શું આવે? તો કે જઠ્ઠર રસ નીકળે, જેમાં હાઇડ્રોક્લોરિક એસિડ હોય, પ્રોટીન પાચન માટે પેપ્સિન હોય અને બીજું શું હોય? તો કે શ્લેષ્મ હોય છે. ક્લિયર? હવે શું કરે? તો કે હાઇડ્રોક્લોરિક એસિડનું કામ શું? તો કે ભાઈ એસિડ જે હાઇડ્રોક્લોરિક એસિડ છે એનું કામ શું? તો કે જે ખોરાક છે, ખોરાક એને શું કરે? એસિડિક કરે. શું કરે? એસિડિક. શું કામ ખોરાકને એસિડિક કરવો પડે? તો કે ખોરાકને એસિડિક કરવો છે કારણ કે આ જે પેપ્સિન નામનો ઉત્સેચક છે ને એ વાયડીનો છે. શું છે? એ થોડોક વાયડીનો છે. શું વાયડીનો છે? એ એવું કહે છે, એ પોતે એ ભાઈને એવું કેવું છે. શું કેવું છે? તો કે ભાઈ પ્રોટીન પાચક, હે પ્રોટીન પાચક, હે પ્રોટીન, જો પ્રોટીનનું પાચન ખોરાકમાંથી કરવું હોય ને, પ્રોટીનનું પાચન ખોરાકમાંથી કરવું હોય ને તો એસિડિક ખોરાકને કરવો પડશે ભાઈ. સમજાણું? બસ આવું ઈ પોતે કે કોણ? તો કે હા પેપ્સિન. પેપ્સિન ભાઈ એવું કે શું કે? તો કે પ્રોટીનમાં, ખોરાકમાંથી જો પ્રોટીનનું પાચન કરવું હોય ને તો ખોરાકને એસિડિક કરવો પડશે. ક્લિયર? બરોબર? તો એના માટે જ છે એક આ હાઇડ્રોક્લોરિક એસિડ શું કરે? ખોરાકને એસિડિક કરે. બરોબર? અને શ્લેષ્મ શું કરે? શ્લેષ્મનું કામ શું? આ શ્લેષ્મ ભાઈનું કામ શું? શ્લેષ્મ ભાઈનું કામ શું? બરોબર? શ્લેષ્મ ભાઈનું કામ શું? તો કે ભાઈ જઠ્ઠરની દિવાલ, એસિડ ઉત્પન્ન થાય ભાઈ શરીરમાં. અને આની પીએચ કેટલી હોય ખબર છે? આ એસિડની પીએચ કેટલી હોય ખબર છે?
1.2 થી લઈને આઈ થિંક 1.5 આજુબાજુ હોય. આટલું સાંદ્ર હોય, એટલું સાંદ્ર. વિચાર તો કરો, બળી જાય બધું, અંદરનું ફડફડિયું થઈ જાય. તો એ જઠરની દિવાલને રક્ષણ કરવા માટે આ શ્લેષ્મ નામનું અસ્તર છે એ ખૂબ જ જવાબદાર છે. ક્લિયર? અને ત્યાંથી ખોરાક ક્યાં જાય છે? તો કે નાના આંતરડામાં પ્રવેશે છે, બરોબર. અને મુદ્રિકા સ્નાયુ પેશી એટલે કે ની જઠરવાલ દ્વારા નિયંત્રિત થાય છે. જો અહીંયા છે ને ની જઠરવાલ આવેલો હોય કે થોડા થોડા કટકા થોડે થોડે કટકે છે એ ખોરાક ધીમે ધીમે ક્યાં જાય? નાના આંતરડામાં જાય છે, બરોબર. તો નાનું આંતરડું છે પાચન માર્ગનું સૌથી લાંબામાં લાંબુ આવે અને સૌથી ગૂંચળામય જે છે એ અંગ છે, બરોબર. અને એની અંદર છે એ કોનું? તો કે ભાઈ કાર્બોદિત, પ્રોટીન અને ચરબીનું શું થાય છે? પૂર્ણ પાચન થાય. શું થાય? સંપૂર્ણ પાચન છે ક્યાં થાય છે? તો કે આમાં થાય છે. અલગ અલગ જેટલા પણ પ્રાણીઓ છે, જેમ કે ગાયનું નાનું આંતરડું હોય ને એ સિંહ કરતા મોટું હોય, નાનું આંતરડું હોય. શું કામ? પરીક્ષામાં પૂછાય ઘણી વખત. કારણ આપો. શું કામ? તો કે શાકાહારી ખોરાકનું પાચન કરવું ઘણું અઘરું છે. જે ગાય ઘાસ ખાય ને, ઘાસ, એમાં શું હોય? સેલ્યુલોઝ હોય. શું હોય? સેલ્યુલોઝ. એ સેલ્યુલોઝ છે ને, સેલ્યુલોઝ કેવો છે? તો કે એનું પાચન કરવું સહેલું નથી, એને પાચન કરવામાં બહુ વાર લાગે. એટલા માટે ગાય જેવા શાકાહારી પ્રાણીઓ છે એમાં મોટું આંતરડું લાંબુ હોય અને સૌથી સહેલું પચાવવું હોય તો માંસ છે. આસાનીથી પચાવી શકે માંસ. એટલા માટે જે માંસાહારી પ્રાણી હોય એનું નાનું આંતરડું કેવું હોય છે? નાનું હોય છે. તો એ જ વસ્તુ અહીંયા જે છે એ તમને લખેલી છે. ક્લિયર થાય છે? તો અહીંયા તમે આટલું લખો મનુષ્યના પાચનમાં, આ ન લખો તો ચાલે. પરંતુ પરીક્ષામાં ઘણી વખત પૂછાય કે શા માટે ગાયનું નાનું આંતરડું માંસાહારી પ્રાણીઓ કરતાં મોટું હોય છે? શું કામ? સેલ્યુલોઝને કારણે. સેલ્યુલોઝ એક જટિલ કાર્બોદિત પદાર્થ છે કે જેનું પાચન સરળતાથી થાય નહીં. તમે ખાવ ને તો તમને ઝાડા થઈ જાય. ઘાસ ખાવ એકદી ખબર પડે, બળબડિયું થઈ જાય કે નહીં તમને હોતે, બરોબર. ચાલો, ક્લિયર? ચાલો આગળ વધીએ. હવે નાના આંતરડામાં પાચન. તો નાના આંતરડામાં શું થાય? તો કે જઠરમાંથી જે ખોરાક એસિડિક હોય, કારણ કે જઠરમાં ખોરાક કેવો હતો? એસિડિક હતો ભાઈ. અને એ ખોરાક ક્યાં આવ્યો? આ જઠરમાંથી એસિડિક ખોરાક ક્યાં આવ્યો? નાના આંતરડામાં આવ્યો, બરોબર. તો નાનું આંતરડું શું કરે? તો કે યકૃતમાંથી પિત્તરસ લે. યકૃત અહીંયા હતું ને, યકૃત. જો આ યકૃત તમને બતાવ્યું છે. આ યકૃતમાં પિત્તરસ ઉત્પન્ન થતો હોય અને પિત્તરસનો સંગ્રહ ક્યાં થાય? તો કે આ પિત્તાશયમાં. આ પિત્તાશય તમને બતાવ્યું નાનું એવું, એમાં સંગ્રહ કરે. હવે જ્યારે જઠરમાંથી ખોરાક નાના આંતરડામાં જાય, તો ત્યારે અહીંયાથી જે છે, અહીંયાથી તમે જે જોઈ રહ્યા છો એ થોડા થોડા વધતા પ્રમાણમાં, બરોબર, શું થાય? તો કે પિત્તરસ છે ઉત્પન્ન થાય. અને પિત્તરસ શું કરે? પિત્તરસ અને સાથે સાથે અહીંયાથી સ્વાદુરસ, બીજું શું નીકળે? સ્વાદુરસ. અહીંયાથી સ્વાદુરસ નીકળે. ઉપરથી પિત્તરસ, અહીંયાથી પિત્તરસ અને અહીંયાથી સ્વાદુરસ. કોના દ્વારા? સ્વાદુપિંડ નામની સહાયક ગ્રંથિ દ્વારા એ નીકળે છે. હવે જઠરમાંથી આવનારો જે એસિડિક ખોરાક છે એનું પિત્ત શું કરે? આ જે પિત્તરસ છે શું કામ કરે? તો કે એ આલ્કલી બનાવે એટલે કે એસિડિક છે તેને શું કરી નાખે? બેઝિક બનાવે. પિત્ત એટલે પિત્તરસ, બીજું કાંઈ નહીં. આ યકૃત દ્વારા ઉત્પન્ન થયેલો પિત્તરસ એ પોતે શું કરે? તો કે જે પિત્તરસ છે શું કરે? તો કે જે ખોરાક એસિડિક હતો ને એને શું કરે પોતે? તો કે બેઝિક બનાવે છે. અને સ્વાદુપિંડ પછી શું કરે? તો કે એની ઉપર કાર્ય કરે છે. પિત્ત ક્ષારો છે એ શું કરે? તો કે ચરબીના જે મોટા ગોલકો છે એને વિખંડિત કરે છે, નાના ગોલકોમાં રૂપાંતરિત કરે છે, જેને તેલોદીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે, બરોબર. અને આ ક્રિયામાં આ ક્રિયાથી ઉત્સેચકોની ક્રિયાશીલતામાં શું થાય છે? વધારો થાય છે. તો આ પિત્તરસનું બીજું કામ શું છે? તો કે ખોરાકમાં રહેલા જે ચરબીના મોટા મોટા ગોલકો હોય ને એ ગોલકોનું શેમાં રૂપાંતર કરે? તો કે નાના ગોલકોમાં, જેને તેલોદીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે. સ્વાદુરસનું કાર્ય શું છે? આપણે વાત કરી કે સ્વાદુરસ પણ ખોરાકમાં ભળે છે. તો હવે એનું શું કામ છે ભાઈ? સ્વાદુરસ કા ક્યાં કામ હે ભાઈ? તો જોઈએ, ચાલો. ઓકે, ક્લિયર? તો સ્વાદુરસ છે એ શું? સ્વાદુપિંડ શું કરે? સ્વાદુરસનો પોતે સ્ત્રાવ કરે છે. સ્વાદુરસમાં પ્રોટીનના પાચન માટે ટ્રિપ્સિન, પછી બીજું કાર્બોદિતના પાચન માટે એમાઇલેજ અને તેલોદીકૃત ચરબીના પાચન માટે લાઇપેજ ઉત્સેચક આવેલા હોય. સ્વાદુરસમાં કોણ કોણ આવેલું હોય? એક તો ટ્રિપ્સિન, કોના પાચન માટે? પ્રોટીનના પાચન માટે. કાર્બોદિતના પાચન માટે એમાઇલેજ અને જે ચરબી છે એના પાચન માટે લાઇપેજ નામનો ઉત્સેચક છે આવેલા હોય. તો ત્રણ વસ્તુ બહુ જરૂરી છે યાદ રાખવાનું. અને આ જે છે એ સ્વાદુરસ છે એ શું કરે? તો કે બધાયનું બધી પાચન નાના આંતરડામાં કરી નાખે. અને નાના આંતરડા હોય ને, નાના આંતરડા
એની જે દિવાલ હોય ને એની દિવાલમાં શું આવેલા હોય તો કે આંતરીય ગ્રંથિઓ આવેલી હોય જે આંતરરસ ઉત્પન્ન કરે. શું કરે? આંતરરસ ઉત્પન્ન કરે. અને એ જે આંતરરસમાં છે ને પ્રોટીનનું એમાઇલેજમાં રૂપાંતર થાય, પછી જટિલ કાર્બોદિતનું ગ્લુકોઝમાં રૂપાંતર થાય અને ચરબીનું ફેટી એસિડમાં રૂપાંતર કરે. કોણ તો કે આંતરરસ. એ આંતરરસ ક્યાં આવેલો હોય તો કે નાનું જે આંતરડું છે એ નાના આંતરડાની દિવાલમાં છે એ આંતરગ્રંથિ આવેલી હોય અને એ આંતરીય ગ્રંથિ છે એ આંતરરસનું શું કરે તો કે સ્ત્રાવ કરે. અને એ શું કરે તો કે અહીંયા જે પાચન થયું ને પ્રોટીનનું ને ચરબીનું ને કાર્બોદિતનું એનું રૂપાંતર પ્રોટીનનું રૂપાંતર એમિનો એસિડમાં કરે, કાર્બોદિતનું ગ્લુકોઝમાં કરે અને ચરબીનું ફેટી એસિડ અને બીજું શેમાં તો કે ગ્લિસરોલમાં પોતે જે છે એ રૂપાંતર કરે છે. ક્લિયર થયું? બરોબર. હા, પેપ્સિન પણ પ્રોટીનનું પાચન કરે પણ પૂર્ણ પાચન ન કરે. પૂર્ણ પાચન છે ટ્રિપ્સિન કરનાર. क्लियर थी बेटा? समझा में आता है कि ऊपर से जाता है? ચાલો આગળ વધીએ. છેલ્લું પાચિત ખોરાકનું અભિશોષણ. હવે નાના આંતરડું હોય, નાનું આંતરડું, તો એ નાના આંતરડાની દિવાલમાં શું હોય? દિવાલ પાચિત ખોરાકનું શું કરે છે? અભિશોષણ કરી નાખે. તો આની અંદર છે એ નાના આંતરડાનો જે અંતિમ ભાગ હોય ને, અંતિમ ભાગ, નાના આંતરડાનો કેવો અંતિમ ભાગ, જેમાં શેષાંત્ર આવેલા હોય. શું આવેલા હોય? શેષાંત્ર. એ શું કરે? છેલ્લા ભાગમાં આવી રીતના ભાગ આવેલા હોય. એ શું કરે તો કે જે પાચિત ખોરાક છે એનું પોતે શોષણ કરી લે અને શોષણ કરીને એ પોતે શું કરે તો કે રુધિરમાં ભેળવી દે છે. તો આવી રીતે છે એ પાચિત ખોરાકનું પોતે સમુદ્ર થતું હોય છે. હવે વાંચો એટલે તમને આવડી જાય. ક્લિયર? ચાલો, જેને આપણે રસાંકુરો કહીએ. શું કહીએ? રસાંકુરો કહીએ છીએ. અસંખ્ય હોય, અસંખ્ય આવા આંગળી જેવા પ્રવર્ધો આવેલા હોય. આપણો પાચન નાનું આંતરડું હોય ને એનો છેલ્લો ભાગ હોય ને કે જ્યાંથી મોટું આંતરડું શરૂ થતું હોય એ ભાગ ઉપર. ક્લિયર? ચાલો, હવે મળોત્સર્જન કે ભાઈ અપાચિત ખોરાકથી ક્યાં જાય? મોટા આંતરડામાં મોકલવામાં આવે છે અને ત્યાં વધુમાં વધુ રસાંકુરો દ્વારા પાચિત ખોરાકમાંથી પાણીનું શોષણ કરવામાં આવે છે અને બાકી રહેલા જે પદાર્થો છે એ મળદ્વાર દ્વારા શરીરમાંથી બહાર કાઢવામાં આવે. એ ઉત્સર્ગ દ્રવ્યોને બહાર ફેંકી દેવાની નિયંત્રણ છે એ મળદ્વારના મુદ્રિકા સ્નાયુઓ કરે છે. કે ભાઈ મળદ્વારના મુદ્રિકા સ્નાયુઓ એટલે કે જ્યારે મળાશય ભરાય એટલે મુદ્રિકા સ્નાયુઓ છે મગજમાં સંકેત મોકલે કે ચાલો જવું પડશે, ઉતાવળ છે ભાઈ, બરોબર, ફટફટાટી કરવી પડશે. બરોબર? ક્લિયર છે? બરોબર. તો આવી રીતે છે એ મુદ્રિકા સ્નાયુ દ્વારા મળદ્વાર દ્વારા બધું આપણે કચરો બહાર કાઢીએ છીએ. તો અહીંયા આપણું પાચન જે છે એ પૂર્ણ થાય છે. આવી રીતના આકૃતિ દોરવાની છે. અહીંયા મેં ઓલરેડી દોરેલી છે. બરોબર? આવી રીતના તમે આકૃતિ જાતે દોરી શકો. ક્લિયર? આ પીપીટી તમને ક્લાસ નોટમાં મળી જવાનું છે. ક્લિયર? ચાલો, તો અહીંયા આપણું જે છે એ લેક્ચર આપણું પૂર્ણ કરીએ છીએ. ચાલો, અહીંયા સુધીમાં કોઈને કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકે છે, બાકી આપણે વિદાય લઈએ. આટલી સ્પીડથી આપણે ભણવાનું છે ભાઈ. તૈયાર રહેજો બધા. બધી થિયરી આવી રીતના ક્લિયર કરવાની છે. થિયરી સમજાઈ ગઈ, પરીક્ષામાં સીધું ઇમ્પ્લિમેન્ટ કરતા આવડવું જોઈએ. થિયરી સમજેલી છે, હવે ખાલી યાદ રાખવાની, પરીક્ષામાં લખવાનું છે. ક્લિયર કટ. બીજું આમાં કાંઈ રોકેટ સાયન્સ નથી. મોટું આંતરડું બાકી નથી. મોટા આંતરડામાં આટલું જ આવશે ખાલી. આમાં આવી ગયું મોટું આંતરડું. તમે તમારી જાતે પણ પ્રશ્ન લખી શકો એક એક ઓપ્શન વાઇઝ. ગાઈડમાં હોય કે ન હોય, મેં ભણાવ્યું ને લખવાનું. ચાલો, ક્લિયર છે? સમજાણું? ચાલો, તો અહીંયા આપણે જે છે એ હવે આપણો લેક્ચર પૂર્ણ કરીએ છીએ. આવનારા ક્લાસમાં છે એ આપણે હવે શ્વસન જોવાના છીએ. શ્વસનમાં જેટલા પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી છે, શ્વસન નામની જે જૈવિક ક્રિયા છે એ જૈવિક ક્રિયામાં આપણે શું જોવાના છીએ તો કે જે આઈએમપી થિયરી છે એના વિશે આપણે ડિસ્કશન કરવાના છીએ. ચાલો, થેન્ક યુ સો મચ. મળીએ છીએ કોઈ નવા લેક્ચરમાં. ત્યાં સુધી બાય બાય.
અમીબા વાળા પ્રશ્નમાં જો 4 માર્કનો પૂછે તો આટલું લખી તો ચાલે, અને 4 માર્કનો પૂછાય તો પોઈન્ટ વાઇઝ લખવું પડે કે પાછળ પછી જે આવતું. 4 માર્કમાં પ્રથમ આ પ્રશ્ન ક્યારેય પૂછાય નહીં, બરાબર. જો પૂછાય તો એક એક આકૃતિ વાઇઝ વ્યવસ્થિત સમજાવવાનું અને આકૃતિ પણ વ્યવસ્થિત દોરવાની. सीक्रेट जैसी किताबें जो वेस्टर्न वर्ल्ड में आई, तो उसमें यही आया कि आप सिर्फ संकल्प कीजिए और फिर यूनिवर्सल फोर्सेस आपको हेल्प करेंगे. उससे आगे का बात कृष्ण ने की है गीता में कि संकल्प कीजिए, ये अच्छी बात है. ऐसा नहीं संकल्प नहीं करना है, लक्ष्य तो आपको चाहिए, कहाँ जाना है, क्या करना है, लेकिन कर्म कीजिए. सिर्फ संकल्प करके बैठे रहेंगे और एनर्जी आपका काम कर देगी.